નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરીશું જે શેરોમાં એક્સપર્ટે ચાર્ટ પેટર્ન જોઈને જણાવ્યું છે કે આ શેરોમાં મજબૂત તેજી આવી શકે છે અને તેમને એ પણ જણાવ્યું છે કે ક્યાંથી આ શેરમાં બ્રેકઆઉટ આવી શકે છે. અને વાત કરીએ કે કયા શેરમાં રજિસ્ટન્ટ કયા છે અને કયા શેરમાં સપોર્ટ લેવલ કયા છે, એ બધું જ એક્સપર્ટે આમાં જણાવ્યું છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી દરેક શેર વિશેની તમને માહિતી મળી રહે અને તમે ટેકનિકલી નોલેજ પણ મેળવી શકો. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, સાથે જ આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. વાત કરીએ મિત્રો, શેર બજારમાં હાલમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગનું વાતાવરણ છે. નિફ્ટી 50 સતત એક નિશ્ચિત સર્કલ વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે અને રોકાણકારો આગામી મોટા ટ્રિગરની રાહ જોઈ રહ્યા છે. જોકે બજારમાં મંદી વચ્ચે કેટલાક સ્ટોકમાં મજબૂત ટેકનિકલ સેટઅપ જોવા મળી રહ્યા છે. એસબીઆઈ સિક્યોરિટીઝના હેડ ઓફ ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ રિસર્ચ સુદીપ શાહના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયામાં કેટલાક પસંદગીના શેરમાં સારું પ્રદર્શન જોવા મળી શકે છે. તેમના મતે હાલના સમયમાં ઇન્ડેક્સ કરતા સ્ટોક સ્પેસિફિક એક્શન પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. એટલે કે એસબીઆઈ સિક્યોરિટીઝના હેડ ઓફ ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ રિસર્ચ સુદીપ શાહે જણાવ્યું કે અત્યારે હાલ નિફ્ટી 50 સતત એક નિશ્ચિત સર્કલ વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે અને તેમને જણાવ્યું કે ઇન્ડેક્સ ટ્રેડિંગ કરતા અત્યારે સ્ટોક સ્પેસિફિક એક્શન પર વધારે ધ્યાન આપવું સારું માની શકાય છે. તો અમને જણાવ્યા અનુસાર એ શેર વિશે આપણે માહિતી જોઈએ. સુદીપ શાહ અનુસાર નિફ્ટી હાલમાં 23,350 થી 23,900 વચ્ચે રહી શકે છે. તેમણે કહ્યું કે 23,850 થી 23,900 ઉપર મજબૂત અને ટકાઉ બ્રેકઆઉટ મળે તો બજારમાં નવી તેજી શરૂ થઈ શકે છે. જ્યારે 23,400 થી 23,350 નીચે ગબડે તો બજારમાં કમજોરી વધી શકે છે, એટલે કે નવો ક્રેશ જોવા મળી શકે છે. તેમણે ખાસ કરીને વરુણ બ્રેવરેજીસ, ઇન્ડ્યોરન્સ ટેકનોલોજીસ, યથા અર્થ હોસ્પિટલ્સ અને એક્સિસ બેંક અને સિમેન્સ અંગે પોઝિટિવ વલણ બતાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ શેરોમાં ચાર્ટ્સ અને તેજીનું મજબૂત સંકેતો પણ જોવા મળી શકે છે. સૌથી પહેલા વરુણ બ્રેવરેજીસના શેર વિશે વાત કરીએ તો સુદીપ શાહના જણાવ્યા મુજબ વરુણ બ્રેવરેજીસનું ટેકનિકલ સ્ટ્રક્ચર હાલમાં ખૂબ જ મજબૂત છે. સ્ટોક ડેલી ચાર્ટ ઉપર સ્ટેજ 2 કપ પેટર્ન બ્રેકઆઉટ આપ્યું છે અને સાથે વોલ્યુમમાં પણ તેજ ઉછાળો જોવા મળ્યો છે. 13 મેના રોજ 20 ડે એએમએ પાસે સપોર્ટ મળ્યા પછી લગભગ સ્ટોક 11% ઉછળી ચૂક્યો. આથી સ્પષ્ટ થાય છે કે નીચલા સ્તરેથી ખરીદી સતત થઈ રહી છે. વીકલી ચાર્ટ પર સ્ટોકે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇન પર બ્રેકઆઉટ આપ્યું. આરએસઆઈ ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમ પર 60 ની ઉપર છે, જે તેજીનું બળ બતાવે છે. એડીએક્સમાં પણ મજબૂતી છે, જે દર્શાવે છે કે આવનારા સેશનમાં સ્ટોક વધુ ઉપર જઈ શકે છે. એટલે કે વરુણ બ્રેવરેજીસના શેરમાં ડેલી ચાર્ટ પર કપ પેટર્નની બ્રેકઆઉટ આપ્યું, સાથે જ 13 મેના દિવસે 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર બ્રેકઆઉટ આપ્યું પછી અત્યાર સુધીમાં શેર 11% ઉછળી ચૂક્યો છે. આરએસઆઈ પણ આ શેરમાં વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમ પર 60 ની ઉપર છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં તેજી આવી શકે છે. પછી મિત્રો, ઇન્ડ્યોરન્સના શેર વિશે વાત કરીએ તો ઇન્ડ્યોરન્સ ટેકનોલોજી ઓટો સેક્ટર માટે પાર્ટ્સ બનાવે છે, જેમ કે એલ્યુમિનિયમ ડાઈ કાસ્ટિંગ, સસ્પેન્શન, ટ્રાન્સમિશન અને બ્રેક સિસ્ટમ. ભારતમાં લગભગ તમામ મોટી ટુ વ્હીલર કંપનીઓને આ કંપની સપ્લાય કરે છે. યુરોપમાં સ્ટેલાઇન, ફોક્સવેગન અને ડેલમર જેવી કંપનીઓ સાથે કામ કરે છે. કંપની સતત ગ્રોથ બતાવી રહી છે, એટલે કે બિઝનેસ મજબૂત માનવામાં આવે છે. ડિસેમ્બર 2025ના આંકડા મુજબ કંપનીમાં પ્રમોટરની હોલ્ડિંગ 75% છે, જ્યારે પબ્લિક પાસે માત્ર 2.08% જ છે. પછી વાત કરીએ કે યથાર્થ હોસ્પિટલમાં પણ તેજી આવી શકે છે, એવા સંકેત દેખાઈ રહ્યા છે. યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસે પણ વીકલી ચાર્ટ ઉપર નવો બ્રેકઆઉટ આપ્યો. સ્ટોકે ઓક્ટોબરના છેલ્લા સ્વિંગ હાઈમાં 844 ઉપર ક્લોઝિંગ આપી, જે તેજીનો નવો ફેઝ શરૂ થવાના સંકેત છે. ડેલી ચાર્ટ પર સ્ટોક સતત હાયર હાઈ અને હાયર લો પેટર્ન બનાવી રહ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજ મજબૂત સપોર્ટ તરીકે કામ કરે છે. આરએસઆઈ ફરીથી 60 ઉપર છે અને એડીએક્સ ઇન્ડેક્ટર ડીઆઈ પ્લસ અને ડીઆઈ માઇનસ ઉપર ટ્રેડ કરે છે, જે બુલ્સની મજબૂત પકડ બતાવે છે. 865 થી 855 ની વચ્ચે ખરીદીની સલાહ છે. ટાર્ગેટ આનો 925 રૂપિયા અને સ્ટોપ લોસ 830 રૂપિયા જણાવ્યો છે. પછી એક્સિસ બેંક અને સિમેન્સના શેર વિશે વાત કરીએ તો સિમેન્સે પણ તાજેતરના ડેલી ચાર્ટ ઉપર કન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યો. સ્ટોક 11 મે થી 20 મે વચ્ચે 3,454 થી 3,725 રૂપિયા વચ્ચે ફસાયેલો હતો, પણ હવે તેમાં ઉપર તરફ મૂવ જોવા મળી રહ્યું છે. આરએસઆઈ સતત મજબૂત થઈ રહ્યો છે અને સ્ટોક પોતાના મહત્વના મૂવિંગ એવરેજ પર ટ્રેડ કરે છે. આથી નજીકના સમયમાં તેજીનું મજબૂત બળ જોવા મળી શકે છે. પછી એક્સિસ બેંકે ડેલી ચાર્ટ ઉપર ફોલિંગ ચેનલ પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો છે. આરએસઆઈ ધીમે ધીમે ઉપર વધી રહ્યો છે અને એડીએક્સ ઇન્ડેક્ટરમાં પોઝિટિવ ક્રોસઓવરના સંકેત છે. સુદીપ શાહના જણાવ્યા મુજબ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં હાલમાં રિલેટિવ રોટેશન ગ્રાફ
માં મજબૂત સ્થિતિમાં છે અને એક્સિસ બેંક આવનારી બેન્કિંગ રેલીમાં મુખ્ય લીડર બની શકે છે. પછી સેલના શેર વિશે વાત કરીએ તો તાજેતરમાં જ સેશનમાં જોરદાર તેજી જોવા મળી હતી. ટેકનિકલ સંકેતો પણ હજુ મજબૂતી તરફ ઇશારો કરે છે. એક્સપર્ટ સુધી શાહના જણાવ્યા મુજબ હાલના સ્તરે સ્ટોક સંપૂર્ણ રીતે ઓવરબોટ નથી, કારણ કે તેના ચાર્ટ સ્ટ્રક્ચરમાં હજુ પણ તેજી છે. તેમણે કહ્યું કે સેલ ડેલી ચાર્ટ પર 20 દિવસની મૂવિંગ એવરેજથી મજબૂત રિકવરી બતાવી રહ્યો છે, એટલે કે નીચલા સ્તરેથી સતત ખરીદી થઈ રહી છે અને રોકાણકારોનો વિશ્વાસ હજુ પણ આ શેરમાં છે. જોકે સુદીપ શાહે કહ્યું કે તાજેતરની તેજી પછી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે, પણ સેલ 191 થી 189 રૂપિયાના સપોર્ટ ઝોન ઉપર રહે તો સ્ટોક મોટો ટ્રેન્ડ પોઝિટિવ રહેશે. પછી વાત કરીએ કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અંગે શું જણાવ્યું એક્સપર્ટે. સુદીપ શાહના જણાવ્યા મુજબ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં હાલમાં મોટી કમજોરીના સંકેત નથી. નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ એ વીકલી ચાર્ટ પર લાંબી લોઅર શેડો વાળી કેન્ડલ બનાવી છે, જે નીચલા સ્તરેથી ખરીદીના સંકેત આપે છે. બંને ઇન્ડેક્સ હજુ પણ પોતાના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યા છે, એટલે કે મોટો ટ્રેન્ડ પોઝિટિવ છે. જોકે નજીકના સમયમાં બજાર સાઇડ વે રહી શકે છે. નિફ્ટી મિડ કેપ 100 અને માટે 62,100 થી 62,200 નું સ્તર મહત્વનું રેઝિસ્ટન્સ છે. આથી ઉપર ટકી રહે તો ઇન્ડેક્સ 63,000 અને 63,600 સુધી જઈ શકે, જ્યારે 60,500 થી 60,400 નું સર્કલ મજબૂત સપોર્ટ રહેવાનું. નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 18,150 થી 18,200 નો ઝોન મોટું રેઝિસ્ટન્સ છે. આથી ઉપર બ્રેકઆઉટ મળે તો ઇન્ડેક્સ 18,500 સુધી જઈ શકે છે. નીચે તરફ 17,700 થી 17,650 નું મજબૂત સપોર્ટ લેવલ છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં એસબીઆઈ સિક્યોરિટીઝના એક્સપર્ટ સુદીપ શાહે ખરીદવાની સલાહ આપી છે. સાથે તેમને એ પણ માહિતી આપી કે આ શેર ચાર્ટ ઉપર અને ટેકનિકલ રીતે પણ મજબૂત સંકેતો આપે છે તેજીના. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને લાઈક કરી દેજો. સાથે જ આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો.